તો આ તરફ આગળ વાત કરીએ સુરતની, તો સુરતમાં ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાવાના કારણે સમસ્યા વધી છે. વરસાદે સુરતનો ચહેરો બદલી નાખ્યો છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે ભારે વરસાદની નવી સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વાસ્તવમાં વહીવટીતંત્ર નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થાનો પર સ્થળાંતરિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આરડીએફ તૈનાત કરવામાં આવ્યું છે અને વરસાદી પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સખત મહેનત કરી રહ્યા છે. હવે ગુજરાતના અનેક જિલ્લાઓમાં લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. આ સાથે પોલીસ અને ફાયરની ટીમો પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને મદદ કરી રહી છે. આજે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પૂરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કર્યો હતો અને સુરતના ખાડી વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. સુરતના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ખાડીવાડ વિસ્તારમાં 7થી વધુ લોકોને બચાવી લેવાયા છે. કારણ કે દરિયામાં હાઈ ટાઇડના વાતાવરણને કારણે સ્થિતિ વધુ વણશે તેવી શક્યતા છે, જેથી પ્રશાસન લોકોને મદદ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. હવામાન